નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે। 8 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે। બાળકીને મોબાઈલની લાલચ આપી દુકાન પર લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાની જાણ બાળકીના પોતાની માતાને કરતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે મૂળ બિહારના બલુઆ ગામના રહેવાસી તબરેજ આલમ મોહમ્મદ ઇસાક અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રખિયાલમાં પારસ સ્કૂલ પાસે બનાવ બન્યો હતો, જે અંતર્ગત પોસ્કો અને કલમ 370 હેઠળ ફરિયાદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આપેલી વિગતો મુજબ આરોપી ભરત કામના કારખાનામાં કામ કરતો હતો, તેમજ મૂળ બિહારનો રહેવાસી હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।